અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે શહેર ખાતે આજે જન પાર્ટીનું રાષ્ટ્રીય લોકદળમાં વિલીનકરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય મહાસચિવ ત્રિલોક ત્યાગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જનમન પાર્ટીના અધ્યક્ષ પ્રકાશ રાજપૂત આજે વિધિવત રાષ્ટ્રીય લોકદળ સાથે જોડાયા હતા। આ વિલીન થકી ગુજરાતની સ્થાનિક રાજકીય શક્તિ રાષ્ટ્રીય સ્તરે એક નવો ઢાંડો રચશે તેવો દાવો પણ થતો જોવા મળી રહ્યો છે। આજરોજ અમદાવાદના સાહેબા ખાતે જનમન પાર્ટીનું રાષ્ટ્રીય લોકદળ પાર્ટીમાં વિલીનીકરણ થઈ ગયું। આપણી સાથે જનમન પાર્ટીના પ્રકાશભાઈ આ સિસ્ટમ કેમ હતી અને આપણું શું અભિપ્રાય હતો અંગે? આજે જે રીતે અમારી જે વિચારધારા છે એ ચૌધરી ચરણસિંહજી અમારા સ્વર્ગીય જે પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમની વિચારધારાથી અમે અહીંયા આકર્ષીને હું જોડાયો છું અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જયંત ચૌધરીજી એ એક જવાન યુવાને આગળ કઈ રીતે તક મળે એ અમારી વાતચીત થતી હતી અને સાથે અમારા ત્રિલોક ત્યાગીજી અમે મળતા હતા અને એ પ્રમાણે એમને આપણે આગળ કઈ રીતે વધવું એ મુદ્દા પર અમે કામ કરવા માટે આપણે જોડાયા છીએ વિલીનીકરણ। આવનારી 2 વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એમાં આપ કેટલા ઉમેદવારો છો? આપણું એનડીએ સાથે આપણું કોલેબોરેશન છે, તો એની વિચારધારા સાથે જ્યારે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર સત્તામાં છે, તો આપ એની સાથે કેવી રીતે જોડશો? ના, હાલ તો અમારે સંગઠન મજબૂત કરવું છે એટલે હાલ અમે એનડીએના ઘટક દળ છીએ, તો એનડીએ ઘટક દળ તરીકે આજે ભાજપ સત્તા ઉપર છે તો અમે સાથ રહીને જ કામ કરીશું। આજે ભાજપ સત્તા ઉપર અમે સત્તાથી કામ કરાવીશું। હાલ એ વિચાર્યું નથી કે અમે ચૂંટણી લડવાના છે કે નથી લડવાના, અમે તો હાલ સંગઠન આગળ વધારવાનું છે અમારું। આપણી સાથે ત્રિલોક ત્યાગીજી ઉપस्थित है जो गुजरात भारतीय लोकदल के राष्ट्रीय महासचिव है। आप किस तरह से उसको देखते हो? देखिए, आज जनमन पार्टी के नेताओं ने राष्ट्रीय लोकदल में विलय किया। मैं इनका स्वागत करता हूं और इस आशा से कि इनके आने से राष्ट्रीय लोकदल गुजरात में मजबूत होगा। ये काफ़ी आज 50 कार्यकर्ताओं ने आज राष्ट्रीय लोकदल ज्वाइन किया। मैं प्रकाश राजपूत, अरुण तिवारी जी, इन सबको धन्यवाद करता हूं, इनको बधाई देता हूं कि इन्होंने आज जयंत चौधरी जी के नेतृत्व में और चौधरी चरण सिंह की नीतियों में आस्था रख के पार्टी ज्वाइन की है। આ હતા આપણે બંને અધિકારી શ્રી હરીશ શાહી સાથે વૈશાખ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।